પાક સંગ્રહ ગોડાઉન યોજના 2025 યોજના વિશે આપણે વાત કરવાના છીએ આપણે આ વિડીયોની અંદર. ગુજરાત સરકાર મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2025 આ યોજનાની અંદર પહેલા 75,000ની સબસિડી આપવામાં આવતી હતી, તે વધારીને હવે 1 લાખ કરી દેવામાં આવી છે. આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો તેના વિશે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો મિત્રો વિડીયોને પૂરો જોજો. ગોડાઉન યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતાની આપણે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ખેડૂત મિત્રોએ આ પાત્રતાનું પાલન કરવું પડે છે. રાજ્યના કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકે છે. એક ખાતામાં આજીવન એક જ વખત સહાય મેળવી શકાય છે, એટલે કે એક વાર ખેડૂતે અરજી કરેલ પછી તેને લાભ મળતો નથી આ યોજનાની અંદર. ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારમાં પાક સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, એટલે કે તમારે 330 ફૂટ ચોરસમાં ગોડાઉન બનાવવાનું રહેશે. ગોડાઉનનો આગળનો મોગ ઊંચાઈ 10 ફૂટ કે તેથી વધુ હોવું જોઈએ, એટલે કે તમારું ગોડાઉન આગળથી 10 ફૂટ ઊંચું હોવું જોઈએ. ગોડાઉનના પાછળના ભાગની દિવાલની ઊંચાઈ 12 ફૂટ કે તેથી વધુ હોવી જોઈએ. પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે ખેડૂત ખાતેદાર આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ ખેડૂત લાભાર્થી ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચ 50% અથવા તો 1 લાખ રૂપિયા જે બંનેમાંથી ઓછું હશે તે સહાય પેટે મળવાપાત્ર થશે ખેડૂત મિત્રોને. પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે. આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ જેમાં તમારે 7/12 અને 8 નકલ, ખેતી ખાતાનું પ્રમાણપત્ર, બેંક પાસબુક, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.